નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં છેલ્લા 3 વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટને માત્ર 15,000 રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હતી. 1 વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લા 3 વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હતી. સુરતમાં તેણે અલગ અલગ સ્પામાં નોકરી કરી હતી. અહીં આવીને તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા હતા. પોલીસને તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિક હોવાનું ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે. સુરતમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ મહિધરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફત પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી. આ મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા. એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં અહીંથી તે અલગ અલગ ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી. મુંબઈમાં 1 વર્ષ રહ્યા બાદ છેલ્લા 3 વર્ષથી સુરતમાં અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. આરોપી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતનું આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. આરોપી મહિલાની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે બાંગ્લાદેશના બરંગા ગામની વતની છે. એજન્ટ મારફત જસોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના મેગોન ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફત સુરત આવી હતી. પોલીસે તેની પર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રૂલ્સ કાયદાની કલમો લગાવી છે. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.